નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. ગયા એપિસોડમાં સરોવરમાં એક સર્પને કારણે હું સ્વપ્નિલને ગળે વળગી પડી હતી. આજે તમે સાંભળશો કે હું કેવી રીતે જાણી જોઈને સ્વપ્નિલની પ્રેમ જાળમાં ફસાતી જઈ રહી છું અને તે કેવી અનોખી રીતે પોતાના પ્રેમને વ્યક્ત કરે છે. સ્વ આલોચના. રેન્ચ પર પાછા ફરતી વખતે મેં સ્વીકાર્યું કે આ બધું મારી જ ભૂલ છે. મેં જ સંમતિ આપી છે અને હવે હું વિકલ્પહીન છું. મેં ફરીથી જાણી જોઈને સ્વપ્નિલને એક જ ઘોડા પર બેસવા કહ્યું, કારણ કે મારા હૃદય અને મગજમાં અસંતુલન ચાલી રહ્યું છે. મગજનો વિરોધ. મારું મગજ કહી રહ્યું છે, સ્વપ્નિલ સાથે આત્મીયતા વધારવી કાલે મારા માટે જ પીડાકારક બની જશે, કારણ કે મારે ભારત પાછા ફરવું પડશે. ઘોડાઓની સેવા. વિશ્રામ પછી સ્વપ્નિલ મને અસ્તબલ લઈ ગયો. મેં ઘોડાઓને નવડાવવા, તેલ લગાવવા અને દેખભાળ કરવામાં સહયોગ આપ્યો. મૂંગા પ્રાણીઓની સેવાથી મને અભૂતપૂર્વ આનંદ મળ્યો. ગિટાર અને ગુપ્ત પ્રેમ. રાત્રે કેમ્પ ફાયર પાસે સ્વપ્નિલે ગિટાર પર હિન્દી ગીત ગાયું. ના કચરે કી ધાર, ના મોતિયો કે હાર, ના કોઈ કિયા સિંગાર, ફિર ભી કિતની સુંદર હો. ભાવનાઓમાં તરંગ. મને લાગ્યું કે તેણે આ ગીત મારા માટે જ પસંદ કર્યું છે. પહેલાં તેના સ્પર્શે શરીરમાં તરંગ પેદા કર્યો હતો અને હવે આ ગીતે મારા મન અને હૃદયમાં પણ તરંગ પેદા કરી દીધો છે. મારા હૃદયના તાર ચંચળવા લાગ્યા. મોહરાનું રહસ્ય. સ્વપ્નિલે જણાવ્યું કે આ ગીત તેણે વર્ષો પહેલા મોહરા ફિલ્મમાં સાંભળ્યું હતું અને તે તેને ગોખાઈ ગયું હતું. મને અચાનક અનુભવ થયો કે આ બધું આપણા બંનેનું નસીબ જ છે. નસીબની રમત. મેં પહેલીવાર સ્વીકાર્યું, આ આપણા બંનેનું નસીબ જ છે કે હું અહીં હજારો કિલોમીટર દૂર સ્વપ્નિલને મળી, કારણ કે તે અલકા મેમનનો ભત્રીજો છે અને હું નીરજ જોશીની દીકરી છું. ઉત્કૃષ્ટ જીવનશૈલી. અંતમાં સ્વપ્નિલે મને મેરી ભાવના નામનું એક સુંદર કાવ્ય સંભળાવ્યું, જેની પંક્તિઓ સરળ સત્ય વ્યવહાર અને બીજાનો ઉપકાર શીખવે છે. સ્વપ્નિલે વાયદો કર્યો કે તે કાલે આ નિરાળી સામગ્રી વિશે જણાવશે. શું સ્વપ્નિલ હજી એક નવું રૂપ બતાવવાનો છે? અને શું હું મારા નસીબ સામે આત્મસમર્પણ કરવાની છું? હૃદય અને મગજ વચ્ચેનો દ્વંદ્વ. પ્રેમને વ્યક્ત કરવાની રહસ્યમય રીત અને નસીબની રમત. પ્રેમ અનમોલ હોય છે વાણીમાં. તમે સાંભળશો. એપિસોડ 44. હૃદયનો આનંદ, મગજનો દ્વંદ્વ અને મોહરાનો ગુપ્ત પ્રેમ. આ બધું મારી ના પાડવાથી ટાળી શકાયું હોત. જ્યારે હું જ સ્વપ્નિલને વારંવાર સંમતિ આપતી આવી છું, જેમ કે રિસોર્ટમાં જવું, સર્ફિંગ કરવું, રેન્ચ પર આવવું, ઘોડા પર બેસવું અને પછી સરોવર સુધી આવવું, આ બધી વાતો માટે હું જ ઉત્સુક થઈ છું. મારે મારી જાત પર નિયંત્રણ રાખવું જોઈતું હતું. હું તેમ કરી શકી નથી. તેથી આ બધું થતું જ જઈ રહ્યું છે. હવે મને બધું મારી જ ભૂલ લાગી રહી છે. હવે હું વિકલ્પહીન છું. મારી પાસે ભૂલ સુધારવાનો વિકલ્પ નથી. હા, પાછા તો ફરવું જ પડશે. મેં ઉદાસી સાથે સંમતિ આપી છે. સ્વપ્નિલ તરત જ મારા મનોભાવ સમજી ગયો છે. શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? તેણે પૂછ્યું છે. ના ના, એવું કંઈ નથી. મને થોડો થાક અને થોડી ભૂખ લાગી રહી છે. મારે હસવું પડ્યું અને જૂઠ પણ બોલવું પડ્યું. તો આપણે રેન્ચ પર ચાલવું જોઈએ. એમ પણ આપણે લંચ માટે મોડા પડ્યા છીએ. તમે લંચ કરજો અને પછી આરામ પણ કરી લેજો. સ્વપ્નિલને મારી ચિંતા થઈ છે. તો પછી રાહ શેની? તમે મને બેસ્ટી પર બેસવામાં મદદ કરો. અને પછી તમે પણ મારી સાથે સવાર થઈ જાઓ. બેસ્ટીને દોડાવતા આપણે જલ્દી રેન્ચ પર પહોંચી જઈશું. જે થવાનું છે તે જાણીને હું પહેલા જ મારી સ્વીકૃતિ આપી રહી છું. મેં સ્વપ્નિલ સાથે બેસવાની વાત પહેલા જ કહી દીધી છે. હું નથી ઈચ્છતી કે સ્વપ્નિલ ફરી સંકોચ અનુભવે અને પછી મારે આ કહેવું પડે. સ્વપ્નિલે એ જ કર્યું જે મેં કહ્યું હતું. સ્વપ્નિલ સાથે ઘોડાની પીઠ પર બેસવું અને દોડવું મને પણ ગમી રહ્યું છે. વાસ્તવમાં મારા હૃદય અને મગજમાં દ્વંદ્વ ચાલી રહ્યો છે.
મારું હૃદય સ્વપ્નિલ સાથે આનંદ માણવા માંગે છે, પણ મગજ તેનો વિરોધ કરે છે. મગજ કહે છે કે મારે 1 મહિનામાં ભારત પરત ફરવું પડશે, ત્યારે આ આત્મીયતા પીડા આપશે. આને હું મારા નસીબનું ચક્ર કહું કે પછી અલકા મેમ અને રાશિલ પર દોષ મળું, જેમણે મને આ અમેરિકાની યાત્રા માટે મજબૂર કરી છે. હું શું કરી શકું? હું અસહાય છું. પમેલાએ લંચમાં પંજાબી ભોજન જ પીરસ્યું છે. મને ભૂખ પણ સારી લાગી છે અને ભોજન પણ સ્વાદિષ્ટ છે. મેં ધરાઈને ખાધું છે. પમેલાને ભારતીય અને પંજાબી વાનગીઓ બનાવતા મમ્મીએ શીખવ્યું છે. હવે તે મમ્મી કરતાં પણ વધુ સારું ભોજન બનાવી લે છે, સ્વપ્નિલ કહી રહ્યો છે. પમેલા હવે થોડું હિન્દી પણ જાણતી થઈ ગઈ છે. તેણે સ્વપ્નિલની વાત સાંભળી અને શરમાઈને તે હસી પડી. ધન્યવાદ બાબા, તે બોલી છે. મારા આરામ પછી સ્વપ્નિલ મને ઘોડાઓના વાડામાં લઈ ગયો છે. ત્યાં મેં આગલા 3 કલાક સુધી ત્યાંની દિનચર્યા જોઈ. કર્મચારીઓ ઘોડાઓને નવડાવી રહ્યા છે અને તેલ તથા ક્રીમથી તેમની ત્વચાને ચમકાવી રહ્યા છે. જો કોઈને ઘા વાગ્યો હોય તો તેના પર લેપ પણ લગાવી રહ્યા છે. હું સ્વપ્નિલ સાથે ત્યાં ફરી રહી છું. તે મને બધાના નામ, નસલ અને ઉંમરની જાણકારી આપી રહ્યો છે. તે ઘોડાઓને પ્રેમથી પંપાળી રહ્યો છે અને તેમના માથા પર ચુંબન પણ કરે છે. સ્વપ્નિલનું અનુકરણ કરતા ઘોડાઓ પ્રત્યેનો મારો પ્રેમ પણ હું દર્શાવી રહી છું. ત્યાં એક ઘોડાનું નામ ચેતક છે. તે જાણીને મને ખૂબ આનંદ થયો. ચેતક અત્યારે 4 વર્ષનો થયો છે. આ સમયે ઘોડાઓની શક્તિ સર્વોચ્ચ હોય છે. આ સ્પેનિશ નસલનો અંડાલુસિયન અશ્વ છે. સ્વપ્નિલને ઘોડાઓ વિશે ઊંડું જ્ઞાન છે. સાંજ પડતા બધા ઘોડાઓને ઘોડશાળામાં લઈ જઈને તેમના જમવાની વ્યવસ્થા કરવામાં આવી. મેં પણ આ કામમાં સહયોગ આપ્યો. મૂંગા પ્રાણીઓની આવી સેવા કરવાનો મોકો મને પહેલાં ક્યારેય મળ્યો નહોતો. મને ખૂબ આનંદ થયો. રાત્રે સ્વપ્નિલના ગિટાર અને ગીત ગાવાનો વારો આવ્યો. લોનમાં કેમ્પ ફાયર અને આસપાસ ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. પમેલા સહિત બધા કર્મચારીઓ ગીત સાંભળવા બેસી ગયા છે. હું તમારી તરફ પીઠ કરીને બેસીશ તો ગાયન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકીશ, સ્વપ્નિલે જણાવ્યું. પછી તેણે ગિટાર વગાડતા આ ગીત ગાયું. ના કચરે કી ધાર, ના મોતિયો કે હાર, ના કોઈ કિયા સિંગાર, ફિર ભી કિતની સુંદર હો, તુમ કિતની સુંદર હો. હું સ્વપ્નિલના મધુર ગાયન અને ગિટારની સાથે ગીતના શબ્દો ધ્યાનથી સાંભળી રહી છું. મને લાગે છે કે આ ગીત તેણે મારા માટે જ પસંદ કર્યું છે. તેણે મારા મન અને હૃદયમાં તરંગ પેદા કરી દીધો છે. ગઈકાલના સ્પર્શે શરીરમાં તરંગ પેદા કર્યો હતો. આજે આ ગીતે હૃદયના તાર ઝંઝણાવી દીધા છે. ભલે સ્વપ્નિલ મારી તરફ નથી જોતો, પણ મારી પાંપણો શરમથી ઝૂકી ગઈ છે. મને લાગે છે કે સ્વપ્નિલ અને મારી વચ્ચે સંતાકુકડી ચાલી રહી છે. તે એવી પરિસ્થિતિ ઊભી કરે છે કે હું તેના આલિંગનમાં હોઉં છું. હું આ મધુરતાનો આનંદ માણી રહી છું, પણ બતાવું એવું છું કે હું ઉદાસીન છું. સ્વપ્નિલે ગાયનમાં થોડો વિરામ લીધો છે. સ્વપ્નિલ આ ગીત તે ક્યાંથી લીધું? મેં આ ઓછું સાંભળ્યું છે, પણ તે જે રીતે ગાયું છે તે સાંભળવું ખૂબ ગમ્યું. આના શબ્દો અને ઉપમાઓ ખૂબ જ નિરાળી છે. વાણી, હું હિન્દી સિનેમા જોતો નથી, પણ તે પૂછ્યું એટલે મેં આ ગાયું. ખરેખર આ ગીતના શબ્દો અને અર્થ મારી પ્રિયતમાની જેમ જ સુંદર છે, સ્વપ્નિલ કહી રહ્યો છે. હવે મને સમજાય છે કે તેણે આ ગીત કેમ પસંદ કર્યું. તે પરોક્ષ રીતે મારા જ વખાણ કરી રહ્યો છે. મેં મારા ચહેરાના ભાવો છુપાવવા માટે માથું ઝુકાવી લીધું છે. નાનપણમાં હું ભારત જતો હતો ત્યારે બુઆ સાથે મોહરાગ ફિલ્મ જોઈ હતી. ત્યારે મેં આ ગીત મોડે કરી લીધું હતું. જ્યારે ગિટાર શીખ્યો ત્યારે આ વગાડવાનું શરૂ કર્યું. આજે તે સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી તો મેં વગાડ્યું. મને સમજાયું કે આ સંતાકુકડી અમે નથી કરી રહ્યા, પણ અમારું નસીબ રમી રહ્યું છે. નસીબ જ મને મારા જન્મસ્થળથી હજારો કિલોમીટર દૂર લાવીને સ્વપ્નિલને મળી છે. થોડા વિરામ પછી સ્વપ્નિલે કર્મચારીઓ માટે કેટલાક લોકગીતો ગાયા.
મને બીજા ગીતોમાં રસ નથી તે જોઈ સ્વપ્નિલે કહ્યું, હું તને એક કાવ્ય સંભળાવું છું. આ ગિટાર પર નહીં પણ આમ જ સંભળાવીશ. તેનું શીર્ષક છે મેરી ભાવના. નહીં સતાઉં કિસી જીવ को, झूठ कभी नहीं कहा करूं. पर धन वनिता पर न लुभाऊं, संतोषामृत पिया करूं. अहंकार का भाव न रखूं, नहीं किसी पर खेद करूं. बने जहाँ तक इस जीवन में, औरों का उपकार करूं. મને આ પંક્તિઓ ખૂબ જ ગમી. આ એક ઉત્કૃષ્ટ જીવનશૈલી સમજાવવા માટે પૂરતી છે. મેં પૂછ્યું, તને આવી નિરાળી વસ્તુઓ ક્યાંથી મળી જાય છે? તેનો દરેક શબ્દ માર્ગદર્શક છે. આના વિશે કાલે ચર્ચા કરીશું. કાલે આપણી પાસે પૂરતો સમય હશે, સ્વપ્નિલે કહ્યું. હું સમજી ગઈ છું. કદાચ કાલે મને સ્વપ્નિલના હજી એક નવા રૂપના દર્શન થશે. જેમિનાઈની સમાલોચના અને પ્રસ્તુતિ નિર્દેશ. પ્રિય શ્રોતાઓ, એપિસોડ 44માં વાણી પોતાની વિવશતા સ્વીકારે છે. આ હૃદય અને મગજ વચ્ચે ચાલતો દ્વંદ્વ છે. નસીબની રમત. મોહરાનું ગીત અને મેરી ભાવના કાવ્ય એ સાબિત કરે છે કે તેમનું મળવું માત્ર સંજોગ નથી પણ વિધિની યોજના છે. સ્વપ્નિલનું પાત્ર આ એપિસોડમાં વધુ આદર્શ રીતે ઉભરી આવે છે. એપિસોડ 44 સમાપ્ત.